કેન્દ્રીય બજેટને લઈને ડાયમંડ ઉદ્યોગની આશા અને અપેક્ષાઓ જોડાયેલી છે। સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા રાહત પેકેજની માંગ કરાઈ છે। હીરા ઉદ્યોગ અને રત્ન કલાકાર માટે રાહત પેકેજની માંગ કરવામાં આવી રહી છે। મંદીના માહોલમાં રત્ન કલાકારોની હાલતમાં સુધારા માટેની માંગ છે, ત્યારે ડાયમંડ ઉદ્યોગ માટે વિવિધ યોજનાઓ લાવવા માટેની પણ અપીલ કરવામાં આવી છે। સુરત એરપોર્ટ પરથી વિવિધ દેશો સાથે કનેક્ટિવિટી વધારવા માટે પણ માંગણી કરવામાં આવી રહી છે। સરકાર દ્વારા 1 ફેબ્રુઆરીએ જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકારશ્રીને સુરત ડાયમંડ એસોસિએશન વતી અને ટ્રેડ વતી હું વિનંતી કરું છું કે આ બજેટની અંદર ખાસ એક આર્થિક પેકેજની યોજના જાહેર કરવામાં આવે, કારણ કે 1.5-2 વર્ષથી જે ડાયમંડ ઇન્ડસ્ટ્રી મંદીમાંથી પસાર થઈ રહી છે ત્યારે અત્યારે ખાસ રત્ન કલાકાર હોય કે મેન્યુફેક્ચર હોય, ટ્રેડર હોય, એક આર્થિક પેકેજની જરૂર છે। ત્યારે જો એક આર્થિક પેકેજની જોગવાઈ કરવામાં આવે તો 100% ઇન્ડસ્ટ્રીને એક બૂસ્ટર ડોઝ મળ્યો ગણાય છે અને ઇન્ડસ્ટ્રીને ભવિષ્ય માટે એક આગળ કાર્ય કરવા માટે, કામ કરવા માટે અને ધંધાને આગળ ધપાવવા માટે સારું ગણાય છે। અમારી સરકાર પાસેથી એક જ અપીલ માંગણી છે કે અહીંયા ડાયમંડ બુર્સ અત્યારે કાર્યરત થઈ ગયું છે, પરંતુ અહીંયા તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અમુક કન્ટ્રીની ચાલુ નથી થઈ, જેવી કે હોંગકોંગ છે, આફ્રિકા છે, બેલ્જિયમ છે। આ તમામ ફ્લાઇટ અહીંયા કનેક્ટિંગ થાય તો જેથી કરીને બહારના કસ્ટમર આવે તો અહીંયા નાનાથી લઈને મોટા ઉદ્યોગકારીને બધાને ફાયદો થાય, તો આ ઇન્ડસ્ટ્રી આગળ ગ્રોથ કરે તો તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલુ થાય, એ અમારી માંગણી છે।